આજે તારીખ 1 મે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે। તેવી જ રીતના મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ છે। આજે ગુજરાતની ઉંમર 66 વર્ષની થઈ છે, પરંતુ ગુજરાત કેવી રીતના બન્યું તેનો ઇતિહાસ ભવ્ય છે, તેનો ઇતિહાસ લોહિયાળ છે, તેના ઇતિહાસમાં સંઘર્ષ રહેલો છે। પણ બે પેઢી બદલાઈ ગઈ, નવી પેઢીને ખબર નથી કે ગુજરાત બનાવવા માટે લોકોએ કેવો સંઘર્ષ કર્યો। આઝાદી પૂર્ણ થઈને આપણને સ્વરાજ મળ્યું અને દેશના મોટાભાગના રાજ્યો ઉપર કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું હતું। આ દરમિયાન 1950 પછી મહારાષ્ટ્રની અંદર સંયુક્ત મહારાષ્ટ્રનું એક આંદોલન શરૂ થયું। કારણ એવું હતું કે આઝાદીની ચળવળ વખતે આપણે જે કલ્પના કરી હતી તેમાં નક્કી થયું હતું કે ભાષાના આધારે રાજ્યનું વિભાજન થશે અને રાજ્યની રચના થશે, પરંતુ આપણે બૃહદ મુંબઈ રાજ્ય તરીકે ઓળખાતા હતા। ગુજરાતમાં જે લોકો રહેતા હતા એ ગુજરાતી ભાષા બોલતા હતા, મહારાષ્ટ્રમાં જે લોકો રહેતા હતા તે લોકો મરાઠી ભાષી હતા અને મહારાષ્ટ્રની અંદર આ આંદોલનનો પલીતો ચંપાય છે અને SM જોશી નામના એક મરાઠી નેતાએ સંયુક્ત મહારાષ્ટ્ર એટલે કે અલગ મહારાષ્ટ્ર થવું જોઈએ તેવા આંદોલનની શરૂઆત કરી। આ દરમિયાન ગુજરાતની અંદર 1952થી ઠરાવો થવા લાગ્યા હતા અને ગુજરાતના લોકો ઠરાવ કરી સરકારને કહી રહ્યા હતા કે અલગ ગુજરાત જોઈએ। પણ ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર કેવું હતું એ પહેલાં સમજી લઈએ। ત્યારે બે રાજ્યો હતા। અત્યારે જે ગુજરાતનો હિસ્સો છે એ સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું અને બૃહદ મુંબઈ એક અલગ રાજ્ય હતું। એટલે જે લોકો સૌરાષ્ટ્ર રાજ્યમાં નથી એવા જિલ્લાના લોકોને જો કોઈ કામ પડે સરકારનું તો છેક મુંબઈ જવું પડતું હતું। હાઈકોર્ટ મુંબઈ હતી, સચિવાલય મુંબઈ હતું, વિધાનસભા મુંબઈ હતી। આમ એક લાંબો પ્રવાસ થતો હતો। આપણને અનુભવથી શીખવા મળ્યું છે કે જેટલું રાજ્ય નાનું એટલો વિકાસ વધારે। એટલે મહારાષ્ટ્રથી આ આંદોલનની શરૂઆત થઈ અને 52-53ની અંદર ગુજરાતના નેતાઓ પણ કહેવા લાગ્યા કે અલગ ગુજરાત હોવું જોઈએ। પણ પ્રશ્ન આવીને ત્યાં ઊભો રહેતો હતો કે તો મુંબઈનું શું કરવું, કારણ કે મુંબઈ એ આર્થિક નગરી છે આ દેશની, પરંતુ મુંબઈમાં જે મરાઠીઓ રહેતા હતા એમની સંખ્યા લગભગ 40-42% હતી અને મુંબઈને મુંબઈ બનાવવામાં ગુજરાતીઓનું યોગદાન બહુ મોટું હતું। એક તબક્કે એવો પણ નિર્ણય થયો કે આપણે 3 રાજ્ય બનાવીએ, સૌરાષ્ટ્ર અને ગુજરાત એક રાજ્ય થઈ જાય, મરાઠીઓ વસે છે ત્યાં મહારાષ્ટ્ર થઈ જાય અને મુંબઈ એક અલગ રાજ્ય થઈ જાય। પરંતુ ગુજરાતમાં સ્થિતિ ત્યારે બગડી કે 1956માં કેટલાક વિદ્યાર્થી આગેવાનો કોંગ્રેસ ભવન પહોંચ્યા। ત્યારે કોંગ્રેસ ભવન ગુજરાતની અંદર લાલ દરવાજા ભદ્ર વિસ્તારમાં હતું। આ વિદ્યાર્થીઓ કોંગ્રેસના નેતાઓને સવાલ પૂછવા પહોંચ્યા હતા કે તમે અલગ રાજ્ય કેમ બનાવતા નથી, અને ત્યાં ઉશ્કેરાટ ફેલાયો, પોલીસ આવી અને પોલીસે વિદ્યાર્થીઓના માથામાં ગોળી મારી। બસ ત્યારથી ગુજરાતમાં મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ, જેની નેતાગીરી ઇન્દુલાલ યાજ્ઞિકે લીધી હતી। આમ હવે બંને તરફ એટલે અલગ મહારાષ્ટ્રની વાત કરતાં સંયુક્ત મહારાષ્ટ્રનું આંદોલન મુંબઈમાં ભડક્યું અને ગુજરાતમાં મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ। આખરે નક્કી થયું કે ભાષાના આધારે બે રાજ્યોનું વિભાજન થશે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભળી જશે અને જે બૃહદ મુંબઈ છે તે મહારાષ્ટ્ર થઈ જશે। સવાલ મુંબઈ શહેરનો હતો જેને અલગ રાજ્ય બનાવવાની વાત હતી। ત્યાં એવું નક્કી થયું કે જો બહુમતી ત્યાં મરાઠીઓની છે તો મુંબઈ મહારાષ્ટ્રને મળશે। સવાલ આવતો હતો ગુજરાતમાં કે ડાંગ કોનામાં જશે, મહારાષ્ટ્રમાં રહેશે કે ગુજરાતમાં જ રહેશે। ડાંગના આદિવાસીઓ છે એમની ભાષા ભલે ગુજરાતી હતી પણ તેમની ભાષા ઉપર મરાઠી ભાષાનું પ્રભુત્વ હતું, એટલે ડાંગને મુંબઈમાં એટલે કે મહારાષ્ટ્રમાં ભેળવવાની વાત ચાલી રહી હતી। પરંતુ છોટુભાઈ નાયક નામના નેતાએ ડાંગમાં આંદોલન કર્યું અને ડાંગ ગુજરાતમાં રહેશે તેની હિમાયત કરી અને તારીખ 1 મે 1960ના દિવસે ગુજરાત અને સૌરાષ્ટ્ર એક થઈ ગયું અને
1 મેના દિવસે મહારાષ્ટ્રની સ્થાપના થઈ. તો ગુજરાત અને મહારાષ્ટ્રની રચના કરવામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા, સંઘર્ષ કર્યો અને પછી 1962માં ગુજરાતની પહેલી ચૂંટાયેલી સરકાર અસ્તિત્વમાં આવી. જે ધારાસભ્યો ગુજરાતમાં રહેતા હતા તે ગુજરાતના ધારાસભ્યો થયા. ગુજરાતમાં જે પોલીસ અધિકારીઓ હતા તે ગુજરાતમાં રહ્યા. આમ બધી જ બાબતોનું વિભાજન થયું. આજે ગુજરાતનો 66મો જન્મદિવસ છે ગુજરાતી તરીકે. મને તેનું ગૌરવ છે, તમને પણ તેનું ગૌરવ હોવું જોઈએ. પણ એક ખાસ વાત, રાજ્યને જીવતું રાખવું હોય તો રાજ્યની ભાષા બોલવી પડશે, શીખવી પડશે અને ગુજરાતીમાં વાત કરવી પડશે. તમારા ઘરમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને ગુજરાતી તો શીખવાડજો જ, કારણ કે એ માતૃભાષા છે અને માને તો પ્રેમ કરવો જ પડશે. આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અમારું બેલ આઇકોન દબાવી અમને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર.